શિક્ષણ સાથે પર્યાવરણની દીક્ષા આપતા જયમીનાબેન ગામ અને શાળાને પ્લાસ્ટિક મુક્ત કરી રહ્યા છે। આ વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયમીનીબેન પટેલની કે જેઓ શાળા અને ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કળમ પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવી રહ્યા છે। નમસ્કાર, મારું નામ પટેલ જયમિની માધવલાલ। હું શ્રી કળમ પ્રાથમિક શાળા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર તેમાં એક મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। હું 1.5 વર્ષથી ગામ તથા મારી શાળાને પ્લાસ્ટિક મુક્ત કરી રહી છું। તેમજ ગામમાં મેં ઘરે ઘરે રેલી કાઢી બાળકો દ્વારા અને બધાને ઉપદેશ આપ્યો છે અને ઘરે ઘરે પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં તેની સમજ આપી છે। કાપડમાંથી મેં થેલીઓ બનાવી અને ઘરે ઘરે તેનું વિતરણ પણ કર્યું છે અને હું 15 વર્ષથી આ શાળામાં પોતાની ફરજ બજાવું છું અને હું 9:30 વાગે 15 વર્ષથી મારી શાળા ખોલી નાખું છું અને શાળાની સફાઈ પણ જાતે કરું છું। તેમજ મારી દીકરીઓ જે ભણી ગણીને પછી સાસરે જાય તો તેના માટે પણ ઉપયોગી થઈ શકે તેવું ભરત ગૂંથણ, સાબુ, શેમ્પૂ તેમજ સીવણ ક્લાસ તરીકેના કામ પણ હું કરાવડાવું છું અને આ પ્લાસ્ટિક જે વેસ્ટેજ છે તેમાંથી સરસ મજાના કુંડા બનાવી અને પર્યાવરણ સારું અને શુદ્ધ બને એના માટેના મેં અઢળક પ્રયાસ કર્યા છે અને સારા એવા કુંડા બનાવી અને એમાં છોડનું નિરૂપણ પણ કર્યું છે અને આવી જ રીતે આગળ પણ હજુ આ કામ મારું હું સક્સેસફુલ રાખવા માંગુ છું। બસ એ જ વસ્તુ। ગ્રામીણ વિસ્તારની અંદર આ શિક્ષક અદ્ભુત કામ કરી રહ્યા છે। જયમીનીબેન પટેલ કે જેઓ શિક્ષણ સાથે પર્યાવરણનું અદ્ભુત સંકલન સર્જ્યું છે, જેઓ છેલ્લા 1.5 વર્ષથી પર્યાવરણ મુક્ત શાળા, પર્યાવરણ મુક્ત ગામ માટે સતત મહેનત કરી રહ્યા છે। 15 વર્ષથી તેઓ શિક્ષણ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે। પર્યાવરણ પ્રેમી શિક્ષિકા તરીકે ગામની અંદર ઓળખાઈ રહ્યા છે। શાળા અને ગામ સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું તેઓનું સપનું છે અને આ સપનાને સાકાર કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ સતત તેઓની સાથે મહેનત કરી રહ્યા છે। બાળકો અને ગ્રામજનો એ આ એક અનોખું અભિયાન પણ તેઓની સાથે ચલાવવામાં આવી રહ્યું છે અને પોતે કાપડની થેલીઓ બનાવે છે અને ગામની અંદર મહિલા શિક્ષિકા જે છે તે નિઃશુલ્ક આપે છે। તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેનાથી શું થાય છે, પર્યાવરણ જેવા અનેક મુદ્દાઓની ગામજનોને સમજૂતી આપી ગામને પણ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે।